સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીના એક બંગલામાં આગની ઘટના બની હતી, જેમાં આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર સુરતમાં આગની ઘટના બનવા પામી છે, જેમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીના એક બંગલામાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા દોડભાગ મચી જવા પામી હતી। આગની ઘટનાને પગલે ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા। ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે આદર્શ સોસાયટીમાં એક બંગલામાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો। આગનો કોલ મળતા જ તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગ લાગવાથી કોઈ જ જાનહાનિ નોંધાઈ નથી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। કંટ્રોલમાંથી 11:13 ફાયર કોલનો વિગત મળેલી હતી। આદર્શ સોસાયટી બંગલા નંબર 17 એમાં મજૂરા ફાયર સ્ટેશન, માનદરવાજા અને અડાજણ ફાયર સ્ટેશનની ફાઇટરો અહીંયા આવેલી, પણ જરૂરત ન જણાતા પાછા રિટર્ન કરેલા હતા। ઘટના સ્થળે પહોંચતા તપાસ કરતાં પહેલા માળ પર એસીના અંદર શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી અને નીચે ગાદલા, જે સ્પનવાળું ગાદલું આવે એ ગાદલા પર એનો સ્પાર્કિંગ પડતા અંદર આખા રૂમમાં ધુમાડો ફેલાઈ ગયેલો હતો, જેથી આખા ઘરના અંદર, આખા બંગલાના અંદર ધુમાડો ફરી જતાં અમે લોકો BSH સાથે એન્ટ્રી લેવી પડી અંદર, અને એન્ટ્રી લઈને આ ફાયરને કાબૂમાં લીધી। વધારે 20 મિનિટ 30 મિનિટના અંદર અમે લોકો આખું કંટ્રોલ કરી લીધું છે। કોઈ જાનહાનિ નથી, બધા બચી ગયા છે। હવે નુકસાન તો એ લોકોનું છે, એ તો દેખાય જ છે।